નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે નેત્રમ શાખા સાથે મળીને બાઇક ચોરીને ઝડપી પાડ્યો હતો. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓની સૂચના અનુસાર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડીબી કોડિયાતર કેશોદ વિભાગના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા સારું અસરકારક પગલાં લેવા હુકમ કરેલ હોય છે. અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ ચોરીની પ્રવૃત્તિ કરતા ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમોને પકડી પાડવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલ કરવા તથા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જ તથા સર્વેલન્સ સ્ટાફને અલગથી બ્રીફિંગ કરી પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ હોય છે. અનુસંધાને કેશોદ શહેરમાંથી ચોરાયેલા મોટરસાયકલ, બાઇક, હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર JJ11BN 6079 વાળા નેત્રમ નંબર શાખાના સર્વેલન્સમાં પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભાઈ દ્વારા મૂકવામાં આવેલ છે. અન્વયે સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પોલીસ સ્ટાફના માણસો જરૂરી CCTV કેમેરા ચેક કરી તેમજ ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે જૂનાગઢના નેત્રમ શાખાના CCTV જોવાની કામગીરી કરી રહ્યા હોય તે દરમિયાન ઉપરોક્ત રજિસ્ટ્રેશન નંબર વાળી મોટરસાયકલ જાજરડા ચોકડીએ જોવામાં આવતા તુરંત જ જાજરડા ચોકડીએ જઈ જૂનાગઢ શહેર ટ્રાફિકની મદદથી સદંતર મોટરસાયકલ સાથે એક બાઇક ચોરી કરનાર ઈસમ વિશાલ રામજીભાઈ રહેવાસી સુત્રેજ ગામ, તાલુકો કેશોદ, હાલ કેશોદ બગીચા પાસે ભાડાના મકાનમાં રહેતા હોય હસ્તગત કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવી કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. IPC કલમ 379 મુજબના કામે ધોરણસરની અટક કરી જે પોલીસ સ્ટેશનનો વણ શોધાયેલો ગુનો શોધી કાઢ્યો હતો. કેશોદના વેપારી કેવલભાઈ દ્વારકાદાસભાઈ ધનેશાની ગત તારીખ 5/12/2023 ના કેશોદ બસ સ્ટેશનમાંથી ચોરાઈ ગયેલ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર કિંમત ₹30,000 સાથે બાઇક ચોરી કરનાર વિશાલ રામજીભાઈ રહેવાસી સુત્રેજ ગામ, તાલુકો કેશોદ, હાલ કેશોદ બગીચા પાસે ભાડાના મકાનમાં રહેતાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.